બ્રેકિંગ ન્યૂઝ સાબરકાંઠા ડ્રોનથી ખુલાસો વડાલી વિસ્તારમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, એક આરોપી ઝડપી। સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થો વિરુદ્ધ પોલીસનું કડક અભિયાન ચાલુ છે। વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીએ ડ્રોન કેમેરાની મદદથી ગાંજાનું વાવેતર પકડી પાડ્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા એસઓજી અને નાર્કોટિક્સ સેલ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। બાતમીના આધારે વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં આવેલ ખેતરમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર થતું હોવાની માહિતી મળી હતી। પોલીસે સીધી કાર્યવાહી કરતા પહેલા ડ્રોન કેમેરા મારફતે સ્થળનો સર્વે કર્યો હતો, જેમાં બાતમી સાચી સાબિત થતાં તરત જ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સોમાજી પૂજાજી મકવાણાના ખેતરમાંથી કુલ 44 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન આશરે 20.190 કિલોગ્રામ અને અંદાજિત કિંમત ₹10,09,500 ગણવામાં આવી છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને વડાલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને ચૂંટણીને ધ્યાનમાં રાખીને નશીલા પદાર્થો સામે પોલીસ વધુ સતર્ક બની છે। રિપોર્ટર આબેદ અલી ભૂરા, સાબરકાંઠા।